ડુંગળી તો હળેલી લાયા હો. આ તે એમાં હું શું કરું? તે જોઈ ના લવાય. આ તે જોઈને જ લાયો તો. કેવી રીતે જોઈ લાયા? જેમ તને જોઈને લાયો તો એમ એને લાયો. કારણ હું કાલ જ YouTube માંથી જોઈને ઓપરેશન કરતા શીખી ગયો બધા પ્રકારના. એટલે હવે તારા કોઈ પણ સંબંધીને હૃદયનું, ફેફસાનું કે કોઈ પણ જાતનું ઓપરેશન કરાવવાનું તો મને કહેજે. ના હો, એવા ખોટા અખાતરા મારા સંબંધી ઉપર ના કરતા. ખાલી YouTube માંથી જોઈને કઈ ઓપરેશન કરતા કોઈ શીખી જતું હોય? આ તો હું તને ઈ જ કહેવા માંગુ કે આખો દાડો તું શું મંડાણી હોય કુકિંગ શો જોઈને. આવામાં ઠેકાણા કરતા નહીં આખો દાડો કુકિંગ શો. શું બનાવ્યા છે ખામ? વઘારેલી ખીચડી. એ ભગવાન, પાછું ખીચડું બનાવ્યું. લગન પહેલા તું મને ચેવ કહેતી હતી કે લગન પછી હું તમને 32 જાતના ભોજન કરીને ખવડાવીશ. 32 જાતના ભોજનની વાત કર્યા વગર સાનામાના ખાઈ લો ને તો જે મોઢામાં 32 છે ને એ પાડી દઈશ. ખાઈ લો. ઓય, આટલું બધું શું કામ રહો? 10 દિવસની તો વાત છે. હું 10 દિવસમાં તો પાસે આવતી રહીશ. એ વિચારી તો રોવ આવે મને. કાયમ આવું બોલતા હોય, કોઈ દિવસ સારું જ નહીં કહેતા. હવે તું આવીશ જ નહીં. શું કરો લા તમે? પથારી કરું છું. પણ શું કામ પથારી કરો? તું મારી જગ્યાએ તઈને દાડે હુઈ જાય. આ પણ ઓલી બાજુ જગ્યા નહીં પડે. પણ મને ઈ બાજુ ઊંઘ નહીં આવતી. આવડો મોટો બેડ હે તો તમારા ચાંદો મારે અહીંયા જ જોઉં એવું. પણ તારો બાપ પેલી બાજુ મને ઊંઘ નહીં આવતી, તઈને દાડે તારા નાકોરા સાંભળું આખી રાત. જઈ નાકોરા નહીં બોલતા મારા. એટલે આ તારો બાપ તારા જે હું જાગું મને ખબર કે તને ખબર હોય. તારી જોડે એટલી બધી વેરાયટી છે ને નાકોરાની. જો આટલી તો કોઈની દુકાનમાં વસ્તુઓ હોય ને વેરાયટી તો એની દુકાન ધમધમે નેડતી ઘડીકમાં કઈક. તમે આવું ખોટું બોલો યાર. મારે કદાચ બોલતા હોય નાકોરા બોલો પણ હું આખો દિવસની કેટલી થાકી હોય. હા તો અમે દુકાને જઈને કઈ મંજીરા નહીં વગાડતા, અમે થાક્યા હોય રાતે આવીને તારા નાકોરા સાંભળવાના મારે પેલી બાજુ જઈ. હું એવું તમને કહું કે તમે મંજીરા વગાડતા હશો એવું વાત કરે છે. તમારે તો તમારી જીદ જ છે કે મારે અહીંયા જ હુંચું છે તમારે. પણ તાર પેલી બાજુ જઈને હુવાનું હોય કે ભાઈ નીચે હુંચું. ના અહીંયા હું જજો, નીચે નહીં હુવાનું. કોક શું કે બચ્ચા આવડા મોટા બેડમાં એકલી પાડા જેમ પડી રહે ને બિચારો ધણી છે તો નીચે હું જાય. લોકો શું કહેશે નહીં, મારે આખી રાત જાગવું પડે. તું પેલી બાજુ જતી રહે તો મને મજા આવે. લે હું નહીં જવાની બાજુ તમારે અહીંયા હુવાનું. હે જા ને મારા બાપ શું કરવા આવું કરે તું યાર. એ ઉપડો એનો. જા તા કે તાર બાપ ના તાહી લઈને આવી હતી બેટ. તેમાં બાપના તાહી ના લઈ હોય તો શું થઈ ગયું? તે જા વાત એ કરે. આવા પેલી બાજુ જતી. કામ આવું જ કરતા હોય પોતાની જીદ કરીને જ. હાચાની માની સુઈ જા ને આખી રાત ના પડે. ઊંઘ કોઈને ગમે અહીંયા ઊંઘ આવી જાય. તારો બાપ આખો દાડો થાકીને આવ્યો હે. બપોરે તું તો ફરી જાય. અમારે રાતે નહીં હુવાનું. તે હું ખબર વહેલા જેટલી ઉઠું તમારે પહેલા કામ ના કર. તારે અડધો કલાક જ લેટ ઉઠવું. બપોરે તો 3 કલાક સુઈ જાય તું કામ કરી કરી થાક્યા હોય કે નાકોરા બોલે ને આમ થાય ને તેમ થાય હે ને વાત કરે હે. હોશિયારી બખારો જ કરતી હોય. અમારા બાપાનો બે આ બોલું ચાદર હે તમે લઈ લઈને પૂછો ને. અલી પણ ઓઢવામાં આવ્યું શું હે? હા તે મારા બાપાએ આપી હે રજી વાત કરે હે તે. આ લઈને મસ્ત મજાના હુઈ ગયા. લેતા નહીં હવે પૂછો એમને ખબર પડે. એ મારા બાપ ઠાડવા યાર. ના પૂછો ખબર પડે પૂછો. મને ઈ બાજુ જ ઊંઘ આવે હે તો તમને ખબર પડે ને જે ઊંઘ આવે તમને. આ તો મારા બાપાની રજી હારી છે ને આપેલી એટલે મસ્ત ઊંઘ આવે તમને. માની તું હુઈ જાને લોહી પીધા વગર. આજ નાકોરા બોલાવતી ને નાકમાં એસિડ વીડી યાદ રાખજે. ભલે હું ટાઢમાં ઠરું પણ આજ તો જો નાકોરા બોલે ને તો એસિડ જ વેડું જોતું. ભાઈ બોલાય નાકોરા. રજી વગર લોહી ની પીનારી. ખબર પડે તમને જીવતા ઊંઘ આવે.